હેલો ફ્રેન્ડ્સ, કન્સ્ટ્રક્શન ટેકનોલોજી મિત્રો વાત કરી રહ્યા છીએ આપણે કન્સ્ટ્રક્શન ટેકનોલોજીની અંદર ફાઉન્ડેશન નામનું ચેપ્ટર. તો ફાઉન્ડેશન નામનું ચેપ્ટરની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર ક્લાસિફિકેશન ઓફ પાઇલ જોયું હતું. તેની અંદર ક્લાસિફિકેશન પાઇલમાં આપણે બેઝડ ઓન યુઝ જોયું હતું. રેડી, કાર્ય અથવા ઉપયોગના આધારે પાઇલનું વર્ગીકરણ જોયું હતું. તેમાં આપણે પાઇલ જોયું હતું એન્ડ બેરિંગ પાઇલ, ફ્રિક્શન પાઇલ, કોમ્પેક્શન પાઇલ, ટેન્શન પાઇલ, પકડ પાઇલ, પછી ફેન્ડર પાઇલ, બેટર પાઇલ અને સીટ પાઇલ. પછી એના વિશે આપણે ડિટેલ્સમાં જોયું હતું અને લાસ્ટમાં આપણે ડિફરન્સ જોયો હતો. રેડી, બે પોઈન્ટ વિશે, એક હતું એન્ડ બેરિંગ પાઇલ અને બીજું હતું ફ્રિક્શન પાઇલ. તો આજના લેક્ચરની અંદર આપણે બીજું પ્રકારનું ક્લાસિફિકેશન જોવાનું છે. તેમનું નામ છે મટીરિયલના આધારે પાઇલનું વર્ગીકરણ. તો ચલો મિત્રો શરૂઆત કરીએ આપણે. આજના લેક્ચરનો આપણો ફર્સ્ટ ટોપિક છે ક્લાસિફિકેશન ઓફ પાઇલ્સ બેઝડ ઓન મટીરિયલ. મટીરિયલના આધારે પાઇલનું વર્ગીકરણ. તેમાં કેટલી પાઇલ છે ટોટલ? તો કે 5 પ્રકારે થાય છે: કોન્ક્રીટ પાઇલ, સ્ટીલ પાઇલ, ટિમ્બર પાઇલ, કમ્પોઝિટ પાઇલ એન્ડ સેન્ડ પાઇલ. તેમાં આપણે કોન્ક્રીટ પાઇલ્સની અંદર પાછા 3 પ્રકાર પડે છે. એક છે પ્રીકાસ્ટ પાઇલ, બીજું છે કાસ્ટ ઇન સિટુ અને ત્રીજું છે પ્રી સ્ટેજ કોન્ક્રીટ પાઇલ્સ. એમાં કાસ્ટ ઇન સિટુમાં પાછા 2 પ્રકાર, કેસ્ડ અને અનકેસ્ડ. ડિફરન્સ યાદ રહેશે. ક્લાસિફિકેશન ઓફ પાઇલ્સ બેઝડ ઓન મટીરિયલ આવે તો એ થોડુંક ડિફિકલ્ટ રહેશે. તમારે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન તમને 3 માર્ક્સની અંદર એમ પૂછે કે મટીરિયલના આધારે પાઇલનું વર્ગીકરણ કરો, 3 માર્ક, તો તમારે આ આખો આજે મેં તમને જે ચાર્ટ દોર્યો છે ને એ રીતે તમારે ચાર્ટ દોરવાનો રહેશે. તેમાં પાઇલ્સના કેટલા પ્રકાર છે પેલા મટીરિયલના આધારે? તો કે 5: કોન્ક્રીટ પાઇલ, સ્ટીલ પાઇલ, ટિમ્બર પાઇલ, કમ્પોઝિટ પાઇલ એન્ડ સેન્ડ પાઇલ. આ 5 લખ્યા. એમાંથી તમારે કોન્ક્રીટ પાઇલમાં પાછા કેટલા પ્રકાર પડશે? 3: પ્રીકાસ્ટ પાઇલ, કાસ્ટ ઇન સિટુ પાઇલ એન્ડ પ્રી સ્ટેજ કોન્ક્રીટ પાઇલ્સ. પાછા એમાં કાસ્ટ ઇન સિટુમાં કેટલા પ્રકાર પડશે? તો કે 2: કેસ્ડ અને અનકેસ્ડ. રેડી? તો કેસ્ટમાં કઈ કઈ મેથડ આવશે? રેમન પાઇલ, મેકઅર્થર પાઇલ, મોનોટ્યુબ પાઇલ, પછી છે બીએસપી એટલે બેઝ ડ્રીવન પાઇલ, સ્વેગ પાઇલ, બટન બોટમ પાઇલ્સ. રેડી? પછી અનકેસ્ટમાં છે સિમ્પ્લેક્સ પાઇલ, ફ્રેન્કી પાઇલ્સ, વાઇબ્રો પાઇલ્સ, પેડાસ્ટલ પાઇલ્સ, પ્રેશર પાઇલ્સ વગેરે. રેડી? પછી છે આ પ્રીકાસ્ટ પાઇલ્સ. તો કે પ્રીકાસ્ટ પાઇલની જે ફિગર છે એમાં છે પહેલી ફિગર જે જોઈ શકો છો સ્ક્વેર પાઇલની છે. રેડી? ઉપરનો સેક્શન આપેલો છે, નીચેનું પ્લાન છે અને કોર્નર ઉપર શું છે જે તમને જે બોલ્ડ દેખાય છે સર્ક્યુલર, એ છે એના સળિયા હોય છે. પછી છે રાઉન્ડ પાઇલ. રેડી? રાઉન્ડ પાઇલનો ઉપર સેક્શન આપેલું છે અને નીચે એનો શું છે? પ્લાન છે. એમાં કેવી રીતે? તો કે પ્રોવાઈડ કરેલું રેન્ફોર્સમેન્ટ તમે જોઈ શકો છો. સ્ક્વેર હોય ચોરસ, તેની અંદર કોર્નર ઉપર પ્રોવાઈડ કર્યું હોય, એવી રીતે સર્ક્યુલરમાં ઉપરની ડાયરેક્શન અને હોરિઝોન્ટલ ડાયરેક્શન અને વર્ટિકલ ડાયરેક્શનમાં. એટલે ટોટલ કેટલા હોય? 4. અને હેક્ઝાગોનલ પાઇલ હોય તો એની અંદર કેટલા પ્રોવાઈડ કરેલા છે? તો કે 8 બાર પ્રોવાઈડ કરેલા છે. ઉપર આપેલું છે સ્કેચ, તે એનું સેક્શન છે અને નીચે આપેલું છે તે એનું પ્લાન છે. નેક્સ્ટ છે તેમાં સ્ટીલ પાઇલ્સ. સ્ટીલ પાઇલ્સના ટોટલ 3 પ્રકાર છે: એચ પાઇલ્સ, બોક્સ પાઇલ એન્ડ ટ્યુબ પાઇલ્સ. એચ પાઇલ્સમાં વાત કરીએ તો ધીસ પાઇલ્સ આર યુઝ્યુઅલી ઓફ વાઇડ ફ્લેંજ સેક્શન. રોલ સ્ટીલ એચ બીમનો ઉપયોગ એ સ્ટીલ પાઇલ તરીકે સૌથી વધારે થાય છે. They are suitable for terrestrial type structure in which the piles extend above ground level and also act as a column. ઘણીવાર આવા પાઇલ એ જમીનની બહાર અમુક ઊંચાઈ સુધી ખુલ્લા રાખી સ્ટ્રક્ચરના કોલમ તરીકે ઉપયોગમાં લેવાય છે. એચ બીમનો પાઇલનો આડછેદ એ ખૂબ જ ઓછો હોવાથી તે જમીનમાં સરળતાથી ઉતારી શકાય છે. જ્યાં નોર્મલ પાઇલ જમીનમાં ઉતારવાનું ખૂબ જ કઠિન હોય છે, ત્યાં આવી પાઇલો એ ઇઝીલી આપણે પહોંચાડી શકીએ છીએ. પછી આ એચ બીમ પાઇલનું સ્કેચ આપેલું છે. They have small cross sectional area, therefore they can be easily driven in soil in which. એટલે મેં તમને કીધું ને કે એનો ક્રોસ સેક્શન એરિયા કેવો હોય છે? નાનો હોય છે, જેથી આપણે ઇઝીલી સોઇલમાં એને ઉતારી શકીએ છીએ. It will be difficult to drive ordinary displacement pile. They are used as a long pile with high wearing capacity. એટલે લાંબા સમય સુધી આપણે એને એઝ અ પાઇલ તરીકે આપણે યુઝ કરી શકીએ છીએ અને વધારે બેરિંગ કેપેસિટી પ્રમાણે.
નેક્સ્ટ છે એમાં બોક્સ પાઇલ. ધે આર રેક્ટેન્ગ્યુલર ઓર ઓક્ટાંગુલર ઇન ફોર્મ ફિલ્ડ વિથ કોન્ક્રીટ. એટલે એનો શેપ કેવો હોય તો કે લંબચોરસ અથવા તો ઓક્ટાંગુલર આકારે હોય છે. એની અંદર શું ફિલ્ડ અપ કરેલું હોય છે? કોન્ક્રીટ. ધીસ પાઇલ આર યુઝડ વેન ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ ડ્રાઈવ એચ પાઇલ ઇન્ટુ હાર્ડ સ્ટ્રેટા. જ્યારે આપણે એચ પાઇલ છે તે ન પોસિબલ હોય આપણે ઉતારવું જમીનમાં, ત્યારે હેક્સાગોનલ પાઇલ છે અથવા તો બોક્સ પાઇલ છે તે આપણને અનુકૂળ રહે છે. પછી નેક્સ્ટ છે એમાં ટ્યુબ પાઇલ્સ. ઇન ધીસ ટાઈપ ટ્યુબ્સ ઓર પાઇપ ઓફ સ્ટીલ આર ડ્રીવન ઇન્ટુ ધ ગ્રાઉન્ડ. આ પ્રકારની અંદર ટ્યુબ્સ અથવા તો પાઇપ્સને જમીનમાં શું ઉતારવામાં આવે છે. કોન્ક્રીટ ઇઝ ફિલ્ડ ઇનસાઇડ ધ ટ્યુબ પાઇલ્સ. કોન્ક્રીટને જે ટ્યુબ હોય એની અંદર ફિલ્ડ કરવામાં એટલે કે એની અંદર ભરવામાં આવે છે. Because of their circular cross section, these piles are easy to handle and easy to drive in. એનો સર્ક્યુલર શેપ હોય છે, ગોળાકાર શેપના લીધે તે પાઇલને આપણે ઇઝીલી હેન્ડલ કરી શકીએ છીએ અને ઇઝીલી આપણે એને ડ્રીવન કરી શકીએ છીએ. ડ્રીવન એટલે જમીનમાં ઉતારવું. પછી કયા કેટલા એના ફાયદા છે સ્ટીલ પાઇલના તે જોઈએ. The advantages of steel piles are these piles can easily withstand the stress due to driving. આ પાઇલને જમીનમાં ઉતારતી વખતે પેદા થતા પ્રતિબળો સહેલાઈથી સામનો કરી શકે છે. This pile can resist the lateral force in better way. જે lateral forces લાગતા હોય એનો સામનો ઇઝીલી કરી શકે છે. These piles can be easily lengthened by welding and can also be cut off easily. રેડી? આ પાઇલની લંબાઈમાં વધારો આપણે વેલ્ડિંગ કરી સરળતાથી કરી શકાય છે. રેડી? પાઇલની લંબાઈમાં કેવી રીતે વધારો થાય તો કે વેલ્ડિંગ કરી સરળતાથી એને આપણે વધારો કરી શકીએ છીએ અને વધારાની લંબાઈ એ સહેલાઈથી કાપીને દૂર કરી શકાય છે. The bearing capacity of this pile is comparatively high. જે બેરિંગ કેપેસિટી એટલે શું થાય તો કે એની સહન કરવાની ક્ષમતા એ કેવી હોય છે તો કે ઘણી વધારે હોય છે. This pile can take up impact stresses. આવા પાઇલની આઘાત અને પ્રત્યાઘાત સહન કરવાની શક્તિ સારી હોવાથી દરિયા કિનારાના બાંધકામ માટે વધારે ઉપયોગી છે, જ્યાં વહાણની આઘાત પર લાગવાની શક્યતા હોય છે. ઇમ્પેક્ટ સ્ટ્રેસીસ શેના માટે તો કે જ્યાં આપણે દરિયા કિનારાના બાંધકામ ચાલતા હોય ત્યાં આવી પાઇલે આપણને વધારે ઉપયોગી થાય છે. પછી નેક્સ્ટ પાઇલ છે ટિમ્બર પાઇલ. ધીસ પાઇલ આર પ્રિપેર્ડ ફોર ટ્રંક્સ ઓફ ટ્રીસ. લાકડાના પાઇલ શાક, સાલ, દેવદાર, બાવળ, ખેર જેવા ઝાડના લાકડામાંથી બનાવવામાં આવે છે. ધે મે બી સર્ક્યુલર ઓર સ્ક્વેર. એ કેમાં હોય છે તો કે ગોળાકાર અથવા તો ચોરસ હોઈ શકે છે. They are 30 to 50 centimeter in diameter. Diameter કેટલો હોય છે 30 થી 50 સેન્ટીમીટરનો. With a length not exceeding 20 times its top width. એની ઉપરની જે પહોળાઈ હોય એના 20 ટાઈમ એટલે કે એના 20 ગુણાથી વધારે ન હોવી જોઈએ. At the bottom a cast iron saw is provided. જેના છેડે એક કાસ્ટ આયરનનો સો હોય છે. સો એટલે એક એનું આખું એક જમીનમાં ખૂંચી જાય એ રીતનો એનો શેપ હોય છે. Is provided and at the top a steel plate is fixed. અને ઉપરની બાજુએ સ્ટીલ પ્લેટ ફિક્સ કરેલી હોય છે. If a group of timber pile is driven, the top of each pile is brought at the same level and then a concrete cap is provided. આપણે જો ટિમ્બર પાઇલનું ગ્રુપ આપણે જમીનમાં ડ્રીવન કરેલું હોય તો એની ઉપરની સપાટી હોય જે ઉપરની જે પાઇલની જે સરફેસ હોય એને આપણે સેમ લેવલે રાખવાની અને પછી કોન્ક્રીટની કેપને આપણે પ્રોવાઈડ કરવાની. એના શેના માટે આપણે કોન્ક્રીટની કેપ પ્રોવાઈડ કરવાની તો કે આપણને પ્લેટફોર્મ મળી રહે તેના માટે. They have small bearing capacity and are not permanent unless striated. એની બેરિંગ કેપેસિટી કેવી હોય છે ઓછી હોય છે અને એ કોઈ પણ પરમનન્ટ ભાગ નથી બનતો. નેક્સ્ટ પોઈન્ટ છે એડવાન્ટેજીસ, ફાયદાઓ. ટિમ્બર પાઇલ વાપરવાના ફાયદા. Where timber is available easily, these piles prove to be economical. જ્યાં લાકડું સહેલાઈથી ઉપલબ્ધ હોય ત્યાં આવા પાઇલ ઇકોનોમિકલ રહે છે એટલે કે સસ્તા રહે છે. The length of timber piles can be adjusted either by cutting or lengthening without much extra cost. પાઇલની લંબાઈમાં વધારો કે ઘટાડો સરળતાથી ઓછા ખર્ચે થઈ શકે છે. This pile can be removed easily if necessary. જ્યારે આપણે જરૂરિયાત હોય ત્યારે આપણે આ પાઇલને ઇઝીલી દૂર કરી શકીએ છીએ.
સ્કિલ સુપરવિઝન ઇઝ નોટ રિક્વાયર્ડ ઇન ધ કન્સ્ટ્રક્શન ઓફ ટિમ્બર પાઇલ. ટિમ્બર પાઇલના કન્સ્ટ્રક્શન એટલે કે બાંધકામ વર્ક માટે કોઈ પણ એવા સ્કિલ સુપરવાઇઝરની જરૂરિયાત રહેતી નથી. ધીસ પાઇલ ડુ નોટ રિક્વાયર હેવી ઇક્વિપમેન્ટ ફોર ડ્રાઇવિંગ. જમીનમાં એને આપણે ઉતારવા માટે, ડ્રાઇવિંગ એટલે જમીનમાં ઉતારવું, જમીનમાં એને આ પાઇલને ઉતારવા માટે કોઈ પણ એવા ભારે ઇક્વિપમેન્ટની કાંઈ જરૂરિયાત રહેતી નથી. ફર્સ્ટ આપણે જોયા એના ફાયદાઓ, હવે આપણે એના જોઈએ ગેરફાયદા. ધીસ પાઇલ deteriorate due to the action of soil or salty water or insect. માટી, દરિયાનું પાણી કે જીવજંતુઓથી પાઇલનું ખવાણ થાય છે. ધીસ પાઇલ કેન નોટ ટેક હેવી લોડ. આ પાઇલ છે કોઈ પણ વધારે પ્રકારનો લોડ લઈ શકતી નથી. ધીસ પાઇલ કેન નોટ બી ડ્રીવન ઇન્ટુ હાર્ડ ગ્રાઉન્ડ. જ્યાં સખત માટી હોય, સખત ગ્રાઉન્ડ હોય ત્યાં આ પાઇલને આપણે ડ્રીવન કરી શકતા નથી. ધે આર લેસ ડ્યુરેબલ. ડ્યુરેબિલિટી એટલે શું થાય તો કે ટકાઉપણું. એટલે આ પાઇલ છે વધારે ડ્યુરેબલ નથી. નેક્સ્ટ ન્યૂ ટોપિક છે કમ્પોઝિટ પાઇલ. This is a type of construction in which piles of two different materials are driven one over the other so as to enable them to yet together to perform the function of a single pile. આ પ્રકારના પાઇલમાં બે જુદા જુદા મટીરિયલના પાઇલને એકબીજા ઉપર જમીનમાં ઉતારવામાં આવે છે અને બંને પાઇલ ભેગા મળીને એક જ પાઇલનું કાર્ય કરે છે. In this combination, advantages is taken of durability of concrete piles and the cheapness of timber piles. આ કોમ્પોઝિશનમાં કોન્ક્રીટના ડ્યુરેબિલિટી અને લાકડાના ઇકોનોમિકલનો લાભ લેવામાં આવે છે. The timber pile is terminated just at the lowest level of groundwater table. નીચામાં નીચા ભૂજલ તર એટલે શું થાય કે લોવેસ્ટ લેવલ ઓફ ગ્રાઉન્ડ વોટર ટેબલ, પાણીનું જે વોટર ટેબલ હોય તે આગળ ટિમ્બરની પાઇલ અટકાવી દઈ ઉપરના ભાગમાં કોન્ક્રીટ પાઇલ બનાવવામાં આવે છે. એડવાન્ટેજીસ ઓફ કમ્પોઝિટ પાઇલ. તો કે હવે આપણે કમ્પોઝિટ પાઇલના ફાયદાઓ વિશે વાત કરીએ. ધે આર ઇકોનોમિકલ, તે સસ્તા પડે છે. ધે આર ઇઝી ટુ કન્સ્ટ્રક્ટ, સહેલાઈથી બનાવી શકાય છે. પછી નેક્સ્ટ છે ધે આર સિચ્યુટેબલ ફોર ગ્રાઉન્ડ કન્ડિશન ઇન વિચ અધર ટાઈપ ઓફ પાઇલ વિલ બી અનસિચ્યુટેબલ. જે બીજા પ્રકારની પાઇલો અનુકૂળ ન હોય ત્યાં જમીનના પ્રકારને અનુરૂપ સંયોજિત એટલે કે કમ્પોઝિટ પાઇલ વાપરી શકાય છે. મિત્રો એક વાત તમને ખાસ કહી દઉં કે આપણે સિવિલ એન્જિનિયરિંગની અંદર તમે વધારે જેમ ટર્મિનોલોજીસ જે છે એને પ્રિફર કરશો તો વધુ બેટર રહેશે એઝ કમ્પેર ટુ ગુજરાતી. ગુજરાતીમાં કમ્પોઝિટને શું કહેવાય? સંયોજિત. તો તમે સંયોજિત વર્ડ યાદ રાખવા જશો તો તમારે વધારે ટાઈમ ટેકન થશે. એની જગ્યાએ તમારે કમ્પોઝિટ વર્ડ યુઝ કરશો તો તમને ટેકનિકલ નોલેજનું જ્ઞાન થશે. આ જે આપણું જે કહેવાય જે બ્રાન્ચ કહેવાય સિવિલ એન્જિનિયરિંગ, મિકેનિકલ, તો કોઈ પણ કોમન બ્રાન્ચ હોય એ બધા કેવી બ્રાન્ચ કહેવાય તો કે ટેકનિકલ ફિલ્ડ કહેવાય. એટલે આમાં તમે ટેકનિકલ ટર્મિનોલોજીનો જેમ તમારામાં વધારો કરશો ને એમ તમારા માટે સારું રહેશે. પછી જે સ્કેચ આપેલું છે તે છે કમ્પોઝિટ પાઇલનું. એમાં આપણે અહીંયા શું હોય તો કે ટિમ્બર પાઇલ હોય, ટિમ્બર પાઇલ પછી વોટર લેવલ હોય અને કોન્ક્રીટ પાઇલ. આ જે તમે ફિગરમાં જોઈ શકો છો આ જે છે પાઇલ એ કઈ છે? આપણે આગળ વાત કરીએ ટિમ્બર પાઇલ છે. લાકડાની પાઇલ જે ઉતારેલી હોય તે છે. પછી આ એનું શું હોય? વોટર લેવલ એટલે પાણીનું જે લેવલ હોય. પછી એમાં શું છે તો કે કોન્ક્રીટ પાઇલ ઉતારેલી હોય છે. રેડી? અને આ આપણું છે ગ્રાઉન્ડ લેવલ, GL લખેલું છે ને તે છે આપણું ગ્રાઉન્ડ લેવલ. Next topic is sand pile. These piles are formed by making holes in the ground and then filling them with sand. આ પ્રકારના પાઇલમાં જમીનમાં હોલ કરી તેમાં રેતી ભરવામાં આવે છે. The top of the sand pile is filled with concrete to prevent the sand ejecting upwards due to lateral pressure. જો રેતીનો જેની ઉપરની સપાટી હોય સેન્ડ પાઇલની એમાં શું ફિલઅપ કરવામાં આવે છે તો કે કોન્ક્રીટ. શેના માટે? તો કે જે સેન્ડ ઉપર જે અપવર્ડ લેટરલ પ્રેશર લાગતા હોય એને રેઝિસ્ટ કરવા માટે. સેન્ડ પાઇલ્સ આર સ્પેસ્ડ એટ 2 to 3 મીટર. કેટલા અંતરે આપણે એને રાખેલી હોય છે સેન્ડ પાઇલને? તો કે 2 થી 3 મીટરના
અંતરે. ઇટ્સ લેન્થ ઇઝ કેપ્ટ અબાઉટ 12 ટાઈમ્સ ઇટ્સ ડાયામીટર. જેનો ડાયામીટર હોય એના 12 ટાઈમ્સ એટલે એના 12 ગણા જેટલી એની લંબાઈ હોય છે. They are easy to construct and can be used for any position of water table. એટલે કન્સ્ટ્રક્શન એટલે કે બાંધકામ એનું એકદમ સરળ છે અને આપણે કોઈ પણ પોઝિશનની અંદર એને આપણે યુઝ કરી શકીએ છીએ કોઈ પણ વોટર ટેબલે. They are not suitable for loose or wet soil. એટલે જ્યાં માટી જે પોચી માટી હોય એના માટે આ suitable નથી. અથવા there is a danger of scour. જ્યાં ધોવાણ થવાની શક્યતા વધારે હોય ત્યાં આપણે આ પાઇલનો યુઝ કરી શકતા નથી. They are also not suitable. પછી ફ્રેન્ડ્સ સેન્ડ પાઇલનું સ્કેચ આપેલું છે, જોઈ શકો છો તમે. આ પાઇલ કેપ છે જે કોન્ક્રીટની હોય છે બનેલી. રેડી, કોન્ક્રીટ એન્ફોર્સમેન્ટની પાઇલ કેપ હોય છે. અને આ શું હોય છે? સેન્ડ પાઇલ. આ બધી સેન્ડ પાઇલ છે. એમાં શું ફિલઅપ કરેલી હોય છે? રેતી, સિમેન્ટ અને રેતી. એનો GL એટલે શું થાય? ગ્રાઉન્ડ લેવલ. નેક્સ્ટ ટોપિક છે આપણો અંડર રીમ પાઇલ. For serving as a foundation for black cotton soil, filled up ground and other type of soils having poor bearing capacity. હવે આપણે કાળી માટી ઉપર આપણે કન્સ્ટ્રક્શન વર્ક કરીએ તો ત્યાં કેવું હોય તો કે જે માટીની જે બેરિંગ કેપેસિટી હોય એકદમ કેવી હોય છે તો કે પુઅર હોય છે. An underrim pile is a board cast in situ concrete pile having one or more bulbs or underrim in its lower portion. અંડરરીમ પાઇલની અંદર શું હોય તો કે એને કાસ્ટ ઇન સિટુની અંદર આપણે કાસ્ટ કરવામાં આવે છે અને એને હેવિંગ કહેવાય બલ્બ આકારના હોય. હું ફિગરમાં તમને એમાં બતાવું છું હમણાં. રેડી, એના નીચેના છેડે બલ્બ પ્રોવાઈડ કરેલા હોય છે. The bulbs or underrims are formed by underrimming tool. રેડી, એ underrimming tool તરીકે ઓળખાય છે બલ્બ અને underrims છે તે. The diameter of underrims pile varies from 20 cm to 50 cm. જે ડાયામીટર છે અંડરરીમ્સના અથવા તો બલ્બના એ કેટલા હોય છે તો કે 20 સેન્ટીમીટરથી લઈ 50 સેન્ટીમીટર સુધીના. And that of bulb varies from 2 to 3 times the diameter of pile. The length of underrim pile is about 3 meter to 8 meter. જે અંડરરીમ પાઇલની લંબાઈ એ 3 મીટરથી 8 મીટરની હોય છે. The spacing of pile may vary from 2 meter to 4 meter. જે સ્પેસિંગ છે વચ્ચેનું અંતર એક બલ્બથી બીજા બલ્બ વચ્ચેનું અંતર છે તે કેટલું હોય છે? 2 મીટરથી 4 મીટર જેટલું. આ જે શું કહેવાય આપણે બલ્બનું જો હમણાં આગળ વાત કરી ને, જે આ છે ને એને શું કહેવાય તો કે બલ્બ કહેવાય. જે ઉપસેલા ભાગ તમે જોવા મળે છે એને કહેવાય બલ્બ. આ સિંગલ બલ્બ છે એટલે નામ શું છે? સિંગલ બલ્બ કાસ્ટ ઇન સિટુ પાઇલ. આ એનું છે GL અને આ જે અંદર દોડું દોડું દેખાય છે શું છે? બધું કોન્ક્રીટિંગ વર્ક્સ. પછી આમાં કેટલા બલ્બ છે તો કે 1, 2 ને 3 એટલે આને કેવી કહેવાય? મલ્ટી બલ્બ પાઇલ કહેવાય. રેડી, અંડરરીમ બીમ. આ બધા જે આ જે કહેવાય એને શું કહેવાય? અંડરરીમ બીમ. રેડી, અથવા તો અંડરરીમ બીમ અથવા તો બલ્બ. સમજાય છે ફ્રેન્ડ્સ? The load carrying capacity of underrim pile can be increased by adopting pile or larger diameter or by extending the length of pile or by making more bulbs at the base. જે બેરિંગ કેપેસિટી છે આપણે શેનાથી વધારી શકીએ તો કે ફર્સ્ટ તો આપણે પાઇલનો ડાયામીટર વધારીને અથવા તો એની લેન્થ વધારીને અને અથવા તો આપણે જે બલ્બ છે એનું પ્રમાણ વધારીને. રેડી, 3 રીતે આપણે લોડ બેરિંગ કેપેસિટી અંડરરીમ પાઇલની વધારી શકીએ. એક એનો શું તો કે પાઇલનો ડાયામીટર વધારીને એટલે એનો વ્યાસ વધારીને, પછી એની લેન્થ વધારીને એટલે એની લંબાઈ વધારીને, અને થર્ડ જે આપણે બલ્બ પ્રોવાઈડ કરેલા હોય છેડે એની સંખ્યામાં વધારે કરીને. જ્યાં આપણે લોડ બેરિંગ કેરિંગ કેપેસિટી હોય, જ્યાં વજન વધારે પડતો આવતો હોય તો ત્યાં આપણે બલ્બ કઈ પાઇલ યુઝ કરવી પડે તો કે મલ્ટિપલ બલ્બ પાઇલ યુઝ કરવાની રહે. રેડી, અને જ્યાં આપણે વજન ઓછો આવતો હોય ઉપરથી બિલ્ડિંગમાં તો ત્યાં આપણે કઈ પાઇલ યુઝ કરવાની રહેશે? સિંગલ બલ્બ કાસ્ટ ઇન સિટુ પાઇલ. રેડી, a single underrim pile has only one bulb at the bottom. જે સિંગલ અંડરરીમ પાઇલ છે તેમાં નીચેના છેડે કેટલા બલ્બ છે તો કે એક જ.
when two or more bulbs are provided at the base it is known as multi bulb underrim pile. આ ડેફિનેશન ની વાત થઈ છે કે જે અંડરરીમ પાઇલના છેડે એક જ બલ્બ આવેલો હોય તેને કહેવાય સિંગલ બલ્બ કાસ્ટ ઇન સિટુ પાઇલ, અને જે પાઇલના છેડે બે અથવા તો વધારે બલ્બ પ્રોવાઈડ કરેલા હોય એના બેઝ પર તો શું કહેવાય છે? મલ્ટી બલ્બ અંડરરીમ પાઇલ. The vertical spacing between two bulbs varies from 1.25 to 1.50 times the diameter of bulb. સ્પેસિંગ કેટલું પ્રોવાઈડ કરેલું હોય કે જે બલ્બનો જે ડાયામીટર હોય એના 1.25 થી લઈ 1.50 ગણો. રેડી? નેક્સ્ટ છે તેમાં કન્સ્ટ્રક્શન ઓફ અંડરરીમ પાઇલ્સ. ઇક્વિપમેન્ટ રિક્વાયર ફોર ધ કન્સ્ટ્રક્શન ઓફ પાઇલ. કયા કયા ઇક્વિપમેન્ટની જરૂરિયાત પડે છે? તો કે પહેલા છે સ્પાઇરલ ઓગર યુઝડ ફોર બોરિંગ માટે. અંડર રીમર યુઝડ ફોર મેકિંગ બલ્બ. અંડર રીમર શેના માટે હોય તો કે જે બલ્બ આપણે જોયા હતા એને બનાવવા માટે. અને છે બોરિંગ ગાઈડ યુઝ ટુ કીપ ધ હોલ વર્ટિકલ. જે હોલ પાડેલા હોય છે એને વર્ટિકલ રાખવા માટે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. તો આજના લેક્ચરની અંદર હું તમારે આશા રાખું છું કે તમને લોકોને બધું સમજાઈ ગયું હશે. આજના લેક્ચરમાં આપણે સ્ટાર્ટ શું કર્યું હતું તો કે ક્લાસિફિકેશન ઓફ પાઇલ બેઝડ ઓન મટીરિયલ. રેડી? એકદમ ઇઝી છે ફ્રેન્ડ્સ, પણ એના માટેનો જે ચાર્ટ છે તે તમારે યાદ રાખવાનો રહેશે. તો કે મેઇનલી પાઇલ્સના કેટલા પ્રકાર છે? તો કે 5. કોન્ક્રીટ પાઇલ, સ્ટીલ પાઇલ, ટિમ્બર પાઇલ, કમ્પોઝિટ પાઇલ એન્ડ સેન્ડ પાઇલ. રેડી? એમાંથી આપણે કોન્ક્રીટ પાઇલનું વાત કરીએ તો કોન્ક્રીટ પાઇલના પાછા બે પ્રકાર છે, કાસ્ટ ઇન સિટુ પાઇલ એન્ડ પ્રીકાસ્ટ પાઇલ. રેડી? એમાં કાસ્ટ ઇન સિટુના પાછા ટાઈપ્સ પડે છે, કેસ્ટ એન્ડ અનકેસ્ટ. એમાં કઈ કઈ આવે? રેમન પાઇલ, મેકઅર્થર પાઇલ, મોનોટ્યુબ પાઇલ, બીએસપી પાઇલ, સ્વેગ પાઇલ એન્ડ બોટન પાઇલ્સ. અને અનકેસ્ટમાં કઈ કઈ ટાઈપ્સ આવે તો કે સિમ્પલેસ્ટ પાઇલ, ફ્રેન્કી પાઇલ્સ, વાઇબ્રો પાઇલ્સ, પેડેસ્ટલ પાઇલ એન્ડ પ્રેશર પાઇલ. પછી આપણે સ્ટીલ પાઇલ જોયું હતું. તો સ્ટીલ પાઇલની અંદર કેટલા 3 પ્રકાર હતા? એક એચ બીમ પાઇલ, પછી બોક્સ પાઇલ અને ટ્યુબ પાઇલ. ત્યારબાદ નેક્સ્ટ આપણે જોયું હતું ટિમ્બર પાઇલ. રેડી? પછી શું જોયું હતું આપણે? કમ્પોઝિટ પાઇલ અને પછી સેન્ડ પાઇલ. લાસ્ટમાં આપણે જોયું અંડરરીમ પાઇલ. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે અંડરરીમ પાઇલ ફ્રેન્ડ્સ. આમ તો જોઈએ તો આ જે ક્લાસિફિકેશન છે આખું મોસ્ટ આઈએમપી છે, પણ અંડરરીમ પાઇલ છે એ અગત્યનું છે. રેડી? નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આના બીજા ટોપિક વિશે વાત કરશું.